સેશન માટે સારી એવી સંખ્યામાં સાધર્મિકો પધાર્યા છે. બરાબર. બધા ખાતામાં છે, બધાનું ચિત્ત પ્રસન્ન છે. આ કલાક પછી વધુ પ્રસન્ન થઈ જાય એવું લાગે છે. અચ્છા, હવે આપણે સ્ટાર્ટ કરીએ. અવાજ આવે છે વ્યવસ્થિત? હા. આપણે સ્ટાર્ટ કરીએ છીએ મંગલાચરણથી. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયણમ, નમો લોય સર્વસાહુણમ. એસો પંચનમુકારો સર્વપાવપણાસણો મંગલાણમ ચ સર્વેશિમ પરમં ભાવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ ભદ્રાભ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. અજ્ઞાનામ તિમિરાંધાનામ જ્ઞાનાંજનશલાકયા નેત્રમન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. બધા મનમાં 3 નવકાર ગણો. આપણે એવું જો નક્કી કરેલું કે આપણે સૂત્ર અને અર્થ બંને વિષયમાં આપણે ઊંડાણમાં જવું, બરાબર? પણ થોડીક પહેલા સમજી લઈએ કે સૂત્ર કોને કહેવાય. સામાન્યથી સમવસરણમાં ભગવાન દેશના આપે અને એમના શિષ્યો એટલે કે ગણધરો એ સૂત્રોને ગૂંથે. જેમ આપણે બહેનો ચોટલો ગૂંથે ને એ રીતે સૂત્રોને ગણધરો ગૂંથે. એ ગણધરો જે બનાવે એને જ સૂત્ર કહેવાય. ખ્યાલ આવે છે? હા. જે ગણધરો બનાવે એને સૂત્ર કહેવાય, બરાબર? શાસ્ત્રકાર એમ કે છે કે ગણધરો આપણા ત્યાં જેટલા પણ શાસ્ત્રો છે એને બનાવતા એમને 48 મિનિટ થાય અંતર્મુહૂર્ત. એ અંતર્મુહૂર્તમાં બધું બની જાય. હવે સમજવાની એક વાત એ છે કે તમે જ્યાં બેઠા છો ને ત્યાં જુઓ તમારા હાથમાં ચોપડી હશે, બરાબર ને? પહેલાના કાળમાં સૂત્રો બધા કંઠસ્થ રાખવામાં આવતા. દાખલા તરીકે પર્યુષણમાં આપણે કલ્પસૂત્ર સાંભળીએ છીએ ને, તો એ કલ્પસૂત્ર સાંભળવાનો અધિકાર માત્ર સાધુ સાધ્વીજીને હતો. માત્ર સાધુ સાધ્વીજી. એમાં એક સાધુ ભગવાન બોલે અને બીજા બધા સાંભળે કૌશકમાં. એટલે મૂળ કહેવાનો સાર એ છે કે જેટલા પણ સૂત્ર ગણધરોએ બનાવ્યા એ આપણા સુધી કંઠસ્થ જ આવ્યા છે. અર્થાત અત્યારે તમે ચોપડીમાંથી ભણો છો ને, ચોપડીમાંથી નહીં. હું અહીંયા જો સૂત્ર બોલું તમારે યાદ રાખવાનું, લખવાનું નહીં અને જોવાનું બી નહીં. આ કારણથી જ શું થતું, આળસ ઓછી આવતી અને સામાયિકમાં ઊંઘ પણ નહોતી આવતી. કારણ કે અત્યારે એવું થાય છે કે ચોપડી છે ને જોઈ લઈશું, ગાઈડ છે ને જોઈ લઈશું. પહેલાના કાળમાં
સૂત્રો આ રીતે ચાલ્યા આવ્યા. એક જણ બોલે અને બીજા બધા યાદ રાખે. આ પ્રણાલિકા જ્યારે ભયંકર દુષ્કાળ આવ્યો ત્યારે બંધ થઈ. કારણ કે આપણા જે સાધુ સાધ્વીજી હતા એમને યાદ રહેવાનું બંધ થતું ગયું. એટલે એ વખતે વલ્લભીપુરની અંદર 500 આચાર્ય ભગવાન નીતિનભાઈ 12 વર્ષ સુધી વલ્લભીપુરમાં ચોમાસું કર્યું. બરાબર. હવે ખાલી એક જિજ્ઞાસા કરજો કે એક આચાર્ય હોય એમની પાસે એટલીસ્ટ તે કાળે 10 જો શિષ્યો તો હશે ને. 5000 ના કેટલા થાય? 50,000 અંદર થયા. અને સાધ્વીજી છતાં એ સંઘે એટલે ત્યાં બેઠા બેઠા વલ્લભીપુરના તે સંઘને જો નમસ્કાર કરજો કે જેને એવું કહ્યું નથી કે સાહેબ બજેટ વધી ગયું. 12 વર્ષ સુધી ચોમાસા કરાયા અને જે પણ સાધુને જેટલું યાદ હતું બધું લખાઈ લીધું. સમજાય છે નીતિનભાઈ? ત્યાં સુધી બધા ગ્રંથો કંઠસ્થ હતા. પણ જીનભદ્ર ગણી શ્રમાશ્રમણજી નામ છે એમનું. જીનભદ્ર ગણી શ્રમાશ્રમણજીએ આ 500 આચાર્યને ભેગા કરેલા અને બધા શાસ્ત્રો લખાઈ લીધા કે જે તાડપત્રી ઉપર છે આજે પણ હયાત છે. અને આપણા સુધી જે આ જ્ઞાન આવ્યું છે એનું મૂળ કારણ કે તે વખતે 500 આચાર્યનું જે સંમેલન ના કરવામાં આવ્યું હોત તો આપણા સુધી આ જ્ઞાન ના આવે. એટલે પહેલા બધા ગ્રંથો કંઠસ્થ હતા, અત્યારે બધા ગ્રંથો ગ્રંથસ્થ છે. એટલે ગ્રંથમાં છે પણ આપણને કંઠસ્થ નથી. કારણ કે કેવું થાય છે આપણને જયારે સંતોષ થઈ જાય છે નીતિનભાઈ કે બહુ ભણી લીધું અમે હવે કે ભણવા જેવું નથી. મને એમ કહો ક્રિકેટ ચાલતી હોય કેટલી વાર જુઓ? એમ કહો બહુ જોઈ લીધી હવે નથી જોઈ એમ કહો છો? નથી કહેતા. કારણ કે એના માટે આપણને રુચિ છે અને જે વિષયની રુચિ હોય ને એના માટે આપણે એમ કહીએ છીએ કે ઓર દિખાવો ઓર આપો. અને જેની રુચિ આપણને જો નથી એના માટે આપણે એમ કહીએ છીએ કે ભાઈ સંતોષ હવે બહુ ના ભણાય, બહુ ધર્મ ના કરાય નહીં તો અજીર્ણ થઈ જાય. એટલે સૌથી પહેલા ધર્મ માટેની રુચિ જગાડી. અને હું તમને સ્પષ્ટ કહું, તમને એવો ભાવ આવે ને કે આ ધર્મ મારું કઈ નથી કરવાનું તો પ્રેમથી ના કરતા. પણ ધર્મ જ આપણા બધા પ્રકારના કલ્યાણ કરે છે. જે દિવસે મગજમાં આ વાત બેસી જશે ને, મને એક વાત કહેશો, રામાયણ અને મહાભારત બંનેનો કોઈ તમને સાર કહેવાનો કે તો શું કહો નીતિનભાઈ? બંને માટે એક શબ્દ કહેવાનો. રામાયણ માટે એક શબ્દ, મહાભારત માટે એક શબ્દ. યુદ્ધ. બીજું જો નીતિનભાઈ નું નામ આપું ને એ સેનાપતિ છે એટલે બીજા બધાએ નામ આવી ગયું સમજી લેવા. બીજું કારણ બોલો. રામાયણ અને મહાભારત બંનેનો મોટામાં મોટો ભેદ શું? ભેદ પૂછો છો કે તમે બંને માટે એક શબ્દ પૂછો છો? બંનેનો સાર કો એક જ શબ્દમાં કે રામાયણમાં કેન્દ્રમાં આ હતું ને મહાભારતના કેન્દ્રમાં આ હતું. સ્ત્રી. અચ્છા. ત્રીજું રામાયણના કેન્દ્રમાં ધર્મ હતો અને મહાભારતના કેન્દ્રમાં અધર્મ હતો. 50% જવાબ સાચો છે. કેમ કે વાત આપણી ધર્મની હતી. બરાબર. હવે તમને સાચો જવાબ આપો. જેમાં છોડો આવી વાતો હતી એ રામાયણ. રામજીએ શું કર્યું? છોડ્યું ને બધું. બોલો. આ બાજુ જો રામ એમ કે છે કે ભરતને રાજ્ય આપો, ભરત શું કે છે? રામને રાજ્ય.
એટલે જેમાં છોડવાની વાત છે રામાયણ અને જેમાં લેવાની વાત છે મહાભારત. સમજાય છે? ખ્યાલ આવ્યો? એટલે આ ધવલભાઈ મમ્મીએ જે જવાબ આવ્યો ને એ સાર આવી ગયો કે જેમાં ધર્મની વાત છે રામાયણ અને જેમાં અધર્મની છે વાત એનું નામ મહાભારત. એટલે બીજું તમને કહું, મહાભારત છે ને એ એક જ શબ્દ ઉપર જો રચાયું આખું મહાભારત આપણે જોઈએ ને ઘણી વાર એટલે આપણને થાય અરે રે આટલા બધા જીવોની હત્યા. એના મૂળમાં એક જ શબ્દ હતો, આંધળાના દીકરા આંધળા હોય. કયો શબ્દ? આંધળાના દીકરા. એટલે ક્યારેક આપણે એવું જો કોકને કહી દઈએ કે લુચ્ચાવાના દીકરા લુચ્ચા હોય તો મહાભારત જો સર્જાઈ જાય. એટલે આપણે બોલવું નહીં, મહાભારત ના કરવું હોય તો. એટલે મારે તમને એમ કેવું હતું કે ધર્મ જ આપણા બધા જાતના કલ્યાણ કરે છે. હવે ધર્મ કરવો છે તમારે, દાખલા તરીકે તમારે ભગવાન સાથે વાત કરવી છે, બરાબર? સાચું કહો, ભગવાનને એક મુગટ ચડાવી શકો કે નહીં? તમે ચડાવી શકીએ. ભગવાનના 1000 વિશેષણ બોલી શકો? કેમ નથી આવડતા? આ જે જવાબ આપ્યો એમને બહુ જ સરળતા કહેવાય. તરત આવો જવાબ આપવો કે ભાઈ અમને નથી આવડતું, બરાબર? મુગટ એ ધનથી આવે છે, પણ વિશેષણ બોલવા એ જ્ઞાનથી આવે છે. હવે આપણને આવડવું તો જોઈએ ને કે એમનામાં ગુણો કયા છે. અચ્છા, બીજી વાત, તમને બધાને નીતિનભાઈ માટે રિસ્પેક્ટ છે? કેમ? તમે ઓળખો છો એટલા માટે ને? એટલે તમને એમનું જ્ઞાન છે ને? એ માણસ કોણ છે એનું જ્ઞાન છે ને તમને? હવે એમ કહો કે અમદાવાદના છગનભાઈ ને નીતિનભાઈ માટે રિક્વેસ્ટ એના માટે રિસ્પેક્ટ હશે? આપણે કહીશું જો નીતિનભાઈ ઓસ્ટ્રેલિયામાં, એટલે એમ કે છે હુ ઇઝ ધ નીતિનભાઈ? કેમ કે એને જ્ઞાન નથી. એટલે કોઈ માટે તમને બહુમાન પણ ક્યારે આવશે? જ્ઞાન હશે તો, ધન હશે તો નહીં. કલાપૂર્ણ સુરીજી મહારાજ નીતિનભાઈ લખે છે કે જો તમને ભગવાન માટે બહુમાન છે તો તમને એમની પ્રતિમા પણ તારી શકશે, અને જો તમને ભગવાન માટે બહુમાન નથી તો જયારે તમે સમોસરણમાં બેઠા હતા ને ત્યારે ડૂબી ગયા તમે. સમજાય છે વાત? ફેરથી કહું, જો તમને ભગવાન પ્રત્યે બહુમાન છે તો આ પ્રતિમા પણ તમને તારી શકશે, પણ જો તમને બહુમાન નથી તો તમે સમોસરણમાં ગયા ને તોય તમે ડૂબી જવા. એટલે આપણે ભગવાન માટે બહુમાન લાવવું છે, બરાબર? એટલે અત્યારે પ્રચલિત કેવું છે ખબર છે કે આ ભાઈનું બહુમાન કરવાનું, એટલે એમાં શ્રીફળ અને હાર હોય. આ બહુમાનનો ખોટો અર્થ છે. સાચો અર્થ એવો છે કે એ વ્યક્તિના ગુણોને જાણીને તમારું હૃદય ભીનું ભીનું રાખવું, એમના માટે રિસ્પેક્ટ રાખવી, એમનો આદર રાખવો અને એમના માટેનો કૃતજ્ઞ ભાવ રાખવો, એનું નામ છે બહુમાન. બરાબર? એકતાબેન, તમને ક્યારે પણ નીતિનભાઈ માટે જો નબળો વિચાર આવે ને ત્યારે એટલો વિચાર કરવાનો કે એ મારા પિતા છે, બરાબર? એટલે નબળો વિચાર નહીં આવે. એમ કોઈ પણ સાધુ સાધ્વીને જોઈએ જો નીતિનભાઈ, અને કોઈ બી જો નબળો વિચાર આવતો હોય એટલું વિચારવાનું મારા ભગવાનના સાધુ સાધ્વીથી છે, એટલે નબળો વિચાર નહીં આવે. નબળો વિચાર આવવા પાછળનું કારણ એ છે કે આપણે વિચારતા નથી કે કોણ છે. સમજાય છે? એટલે ભગવાન માટે અલંકાર લાવવા આપણા માટે સુલભ છે, પણ ખરી રીતે જો ભગવાનને તમારે શણગાર કરવો હોય, એમની આંગી કરવી હોય તો ખરેખર તમને એમના ગુણો ખબર હોવા જોઈએ. શાસ્ત્રમાં શું લખ્યું છે ખબર છે કે
ભગવાનનો જીવ જો સમજો કે તમારી આજુબાજુમાં છે, તમે બેઠા છો ને અહીંયા, પાછળ પેલા નિલયભાઈ ઉભા છે, એટલે જરાક વિષયાંતર થયા કરે છે, કારણ કે ધ્યાન એમના તરફ જાય છે. પણ તમે એક કન્ફર્મ કરી દીધું કે આ કેમેરો બરાબર સુધી પહોંચે છે. અચ્છા, મારી આંખ જરાક જો નબળી છે, પણ મેં એમને એમના સ્વેટરના કારણે ઓળખ્યા. એટલે આપણા ત્યાં એવો જ નિયમ છે કે આપણા ત્યાં સાધર્મિક આવે ને એને જમાડીએ આપણે, બરાબર? કોઈ મને કારણ આપશો જમાડવાનું કારણ શું? કોઈ આપણા ગણધરનો જીવ હોઈ શકે કે કોઈ તીર્થંકરનો જીવ હોઈ શકે, કોઈ મોટા આચાર્ય થવાના હોય તો એમને હમણાં જમાડીએ તો આપણને એનો લાભ મળી શકે. બરાબર. આ ધવલભાઈ બોલ્યા? હા, ધવલભાઈ ના દર્શન નથી થતા. હવે થાય છે? હા, હવે દેખાઈ ગયા. હવે જરા કેમેરો ફેરવ્યો એના તરફ. અચ્છા, હવે આમાં જે જવાબ આપ્યો ને ધવલભાઈ તમે, એમાં સંભાવનાની વાત આવી ને, હશે, બરાબર? હા. મારે તમને એમ કેવું છે કે તમારી આ જે સભા બેઠી છે એમાં કોઈ ઉત્તમ જીવ છે, ઉત્તમ હશે એમ નહીં, એ તમે કેવી રીતે ઓળખો? અત્યારે તમે બોલ્યા ને કોઈ ગણધરનો જીવ હશે, કોઈ ભગવાનનો જીવ હશે, બરાબર? શાસ્ત્રમાં તો વર્ણન આવે છે કે આવા ગુણો જેનામાં દેખાય ને એ ઉત્તમ આત્મા જેમ સમજી લેવું, બરાબર? એટલે આપણે એ ગુણો પહેલા તો સમજવા પડશે. હું તમને એમ કહું કે તમને એમ કોઈ કે ગાડી આપો તો આપી દો કે નહીં? એને જરૂર હોય તો આપીએ. હવે એ જ સમય તમારે બી જરૂર છે તો શું કરો? ધવલભાઈ, પાછી લેવા માટે પેલા આપવી પડે, બરાબર? મારો પ્રશ્ન વેધક એટલે હતો કે સમજો કે અહીંયા કોઈ ઉત્તમ આત્મા બેઠો હોય ને, એ પરોપકારના વ્યસન વાળો હોય. કેવો હોય? પરોપકાર વ્યસન. પૂજ્ય લખી લો તમે. તીર્થંકરના આત્માનો પહેલો ગુણ નીતિનભાઈ, પરોપકાર વ્યસન. અને આ શબ્દ 1000 વર્ષ પહેલા હરિભદ્ર સુરીજી મહારાજ બોલી ગયા છે કે તીર્થંકરના આત્માને પરોપકાર વ્યસન હોય, બરાબર? આ મને જે દેખાય છે એટલામાંથી ચા કોણ પીવે છે? બરાબર. હવે એમાંથી જેને વ્યસન ના હોય આંગળી રૂપે કરતો. અચ્છા, એનો અર્થ શું થયો કે જેને વ્યસન છે એને એના વગર ચાલે છે? વ્યસન એટલે બરાબર, એના વગર આપણને ચાલે નહીં, એનું નામ વ્યસન. ઘણા બધાને બોલવાનું વ્યસન હોય, તો એને કેવું પડે કે તારે આજે મૌનનો ઉપવાસ કરવાનો. એટલે મારે તમને વ્યસન શબ્દનો અર્થ કેવો છે કે જેના વગર ચાલે નહીં એનું નામ વ્યસન. તો તીર્થંકરના આત્માને પરોપકારનું વ્યસન હોય. પરોપકાર ન કરે ને તો ના ચાલે. તમે ઢગલાબંધ જો દ્રષ્ટાંત જોઈ લેજો. પાર્શનાથ દાદાની વાત આવે છે, સાંભળેલી છે? પેલા લાકડામાં નાગ બળતો હતો, એ બચાવવા જાય છે, बराबर ना? जीतू भाई, तीर्थंकर के आत्मा जिस भाव में तीर्थंकर बनने वाले हैं उस भाव में वो नौकार नहीं बोलते. समझाई છે વાત મારી? નીતિનભાઈ નૌકાર ન બોલે. કેમ? એટલા માટે પોતે અરિહંત છે ને, એટલે પોતે એમનાથી જે પદવીમાં નીચા છે નું નામ ના લે, ખાલી નમો સિદ્ધાણમ બોલે. કેટલું? તપનભાઈ,
નવકારની 9 લીટી છે, એમાંથી તીર્થંકર એક જ લીટી બોલે, નમો સિદ્ધાણમ. સમજાય છે? હા. હવે એમ કહો, આ જયારે નાગ બળતો હતો ને નીતિનભાઈ, ભગવાન ત્યાં ગયા અને પોતાના સૈનિકને કહે છે કે આને નવકાર સંભળાવો. શું કહ્યું? નવકાર સંભળાવો. બોલો, પોતાને આવડતું હતું? આવડતું. બોલી શકતા હતા? આને હું તમને એક દ્રષ્ટાંતથી જો સમજાવું. આપણે નરેન્દ્રભાઈ છે, પાણી જાતે જો લઈ શકે? લે ખરા કે એને આપે? ક્યાંય એ ગયા હોય પાણી લઈ શકે ને? પણ તમે જોજો, પાછળ પેલો બંદૂકધારી ઉભો હોય છે, એ એને આપે. એટલે આપણે એવો અર્થ સમજવાનો કે નરેન્દ્રભાઈ ને હાથ નથી, પણ એ ન લે એ એની પદવીની ગરિમા છે, પદની ગરિમા છે. તીર્થંકરનો આત્મા નવકારના 9 માંથી માત્ર જો નમો સિદ્ધાણમ બોલે. મને એમ કહો, પાર્શનાથ દાદા સૈનિકને કહી શકતા હતા ને, જો નીતિનભાઈ જા ભાઈ ત્યાં નાક મળે છે એને નવકાર સંભળાઈ આવો, કહી શકતા હતા ને? કહી શકતા. ગયા ત્યાં ગયા. મને એમ કહો, જવાનું કારણ શું? જવાનું કારણ શું? પરોપકાર. શું સમજાય છે? પરોપકાર વ્યસન. એમને પરોપકાર કરવાનું વ્યસન હોય, એના કારણે ત્યાં ગયા. હવે આપણે તો ઘણી વાર કેવું થાય ખબર? અત્યારે તમે જો સામાયિકમાં બેઠા છો ને, એટલે કોઈ બાળક જો રડતું હોય, એ રડતું કેમ હોય? એને ભૂખ લાગી હોય. એટલે ઘણા બધા બુદ્ધિજીવી કે ભાઈ સામાયિકમાં ના બોલાય કે ભાઈ ખવાય, ખાવાનું આપ. અરે ભલા માણસ, એ છોકરો જો રડે છે, એને પીડા થાય છે, તો એમાંથી એને દૂર કરવો છે. તમારે એને કેવું પડે, ભાઈ એને કઈક જમાડી લો. એટલે બુદ્ધિજીવી એવો અર્થ કાઢે કે સામાયિકમાં ના બોલાય આવું. ખ્યાલ આવે છે? એટલે ભગવાનનો પહેલો ગુણ પરોપકાર વ્યસન. સમજાઈ ગયો? બોલો ધવલભાઈ, આત્મા બેઠેલા જીવમાં તમને દેખાય કે નહીં ક્યાંક આ ગુણ? એટલે તમારે સમજવાનું એ ઉત્તમ આત્મા છે. અચ્છા, આ દેખાતી. હવે જે બીજો ગુણ કહીશ ને એ નહીં દેખાય. એ ગુણ જો લખો બીજો, ઉપ. પહેલો શબ્દ છે ઉપ. સંભળાય છે નીતિનભાઈ? ઉપ. પછી સર્જનીકૃત. સર્જનીકૃત. સ્વાર્થ. સર્જનીકૃત. સ્વાર્થ. બોલો, આમાં બધા MBA છો ને? બધાને સમજાઈ ગયું. મૌલિકભાઈ, બધા ડબલ ગ્રેજ્યુએટ ને? મને હવે આ શબ્દનો અર્થ કહો તમે. નથી ખબર આનો અર્થ શું થયો છે નીતિનભાઈ? કે આપણી જે ભાષા સંસ્કૃત, એ જેને આવડે એને બીજી કોઈ ભાષા ભણવાની જરૂર નથી. હવે આનો અર્થ શું થાય જાતે વિચારો થોડું. થોડું જો તમે જે વિચારશો ને એને અનુપ્રેક્ષા કહેવાય. એટલે થોડી એની ટેવ પાડવાની, હાજર જવાબ જો લેવાની ટેવ નહીં રાખવાની. જયેશભાઈ, પેલા તમારે સ્વભાવને અનુપ્રેક્ષા સમજાવવું પડશે. અનુપ્રેક્ષા એટલે યોગ્ય વિચાર કરવો.
તમે એમ વિચાર કરો કે કાલે ઓફિસ કેટલા વાગે જઈશ હા અને ત્યાં શું જમવાનું જે લઈ જઈશ, આ બધું અનુપ્રેક્ષા ના કહેવાય. કેમ કે એ તો તમારું જો રૂટિન છે અને જે વસ્તુ જો રૂટિન કરવાની હોય એના માટે બહુ વિચારવું નહીં. જતા હોય ઓફિસ ને ડબ્બો આપે તો બહુ સરસ, ને ના આપે તો ઉપવાસ કરી લેવા. આ શબ્દનો અર્થ શું? બોલો, મેં તમને એક દ્રષ્ટાંત આપી દઉં ગાડી વાળું, યાદ છે? હમણાં ગાડીનું જે દ્રષ્ટાંત આપ્યું હતું ને, કોઈ ગાડી માંગે તો શું કરો? બોલો તો ખરા, આપવાની નથી ભાઈ. તમારી ગાડી કોઈ નહીં લઈ જાય, બોલો તો ખરા, આપી દે. આપી દે. હવે તમારે જરૂર હોય તો ના, બરાબર ને? એક જવાબ એવો છે કે બીજા પાસે માંગવાની. બરાબર છે. હવે તમારે જરૂર છે એટલે તમારો સ્વાર્થ આવ્યો, સેલ્ફિશ આવી ને વાત. તો એ વખતે પણ જે પોતાના સ્વાર્થને ગૌણ કરે એ અર્થ છે. એટલે બોલો નીતિનભાઈ, તીર્થંકરનો આત્મા હોય તો શું કરે? આપી દે. એ ચાલતા જાય એને આપી દે. હવે કદાચ તમને આ વાત એવી લાગશે કે મૂર્ખ કહેવાય, પણ શાસ્ત્રકાર કહે છે કે એ આત્મા તીર્થંકર કહેવાય. તમને એક વાત કહું, આને કોઈ છે ને અતિશયોક્તિ જો ના માનતા મૌલિકભાઈ, આપણા ત્યાં એપ્રિલ મહિનામાં સ્વાધ્યાય થયેલો, બરાબર છે? કોણ આપ્યું હતું? હે, દીપકભાઈ. નામ ભૂલી ગયા બધા? દીપકભાઈ બોલ્યા. અચ્છા, દીપકભાઈ આવેલા. 2 વર્ષ પહેલા એવું થયું છે નીતિનભાઈ, એક માણસ એમની ઓફિસ આવ્યા, જીતુભાઈ, બહુ ધાર્મિક માણસ ને સજ્જન. એને એમ કહ્યું કે મારે ગાડીની જરૂર છે નીતિનભાઈ, એટલે ચાવી આપી દીધી અને એ મારા સ્કૂટર ઉપર ઘરે આવ્યા. બરાબર. હવે આ વાત બેસે છે ધવલભાઈ? મને એટલે બેસે છે કે શાસ્ત્રમાં આનું વર્ણન છે. સમજાય છે? ખ્યાલ આવ્યો ધવલભાઈ? એટલે જ્યાં તમને આવા ગુણો દેખાય ત્યાં વિશેષ તમારે જોડાવા. એટલે શાસ્ત્ર ભણવાનો આગ્રહ કેમ રાખું છું? તો અત્યારે તમે સંભાવનાઓમાં જીવો છો કે આ તીર્થંકરનો આત્મા હશે, આ ગણધરનો આત્મા હશે. આ તો શેર બજાર જેવું થયું, અપ બી થાય ને ડાઉન બી થાય. આમાં તમારે જો સંભાવના કરવાની, બરાબર? શાસ્ત્રમાં હું જે અત્યારે ગુણ બોલ્યો ને, એવા 10 ગુણ આવે છે. કેટલા? એ 10 ગુણથી આપણે ઓળખી શકીએ કે આ આત્મા તીર્થંકરનો, આ આત્મા ગણધરનો, આ આત્મા ઉત્તમ. સમજાય છે? એટલે આનો સાર એ આવ્યો કે આપણે મદદ કરવાનો સ્વભાવ ખરો આપણો, પણ આપણે પોતાને જરૂર હોય ત્યારે ના કરીએ. કારણ કે એ વખતે આપણે એવું વિચારીએ કે ભાઈ મારે બી જરૂર છે, હું શું કામ આપું? તમને આનું એક દ્રષ્ટાંત આપું? દ્રષ્ટાંત આપો. ભગવાન મહાવીર સ્વામીએ, તમારે કલ્પસૂત્રમાં આ વાત આવશે. તમે લોકો કલ્પસૂત્ર ઘણી વાર જો સાંભળ્યું છે ને, આ વખતે નવી રીતે જો સાંભળજો. તમને રીત કહી દઉં અક્ષયભાઈ. સાંભળીને 1 કલાક એના વિચારમાં જ રહેવાનું. પછી કેમ છો, મજામાં, ક્યાંથી આવ્યા, આ બધી વાતો નહીં કરવાની. તો તમારે બીજી વાર કલ્પસૂત્ર સાંભળશો ને તો 100% યાદ જો રહી ગયું હશે. કલ્પસૂત્રમાં એક વાત આવે છે, ભગવાન મહાવીર સ્વામીએ ગર્ભમાં સંકલ્પ કરેલો. સાંભળેલી છે આ વાત? સંકલ્પ શું હતો? બોલો બોલો. માતા પિતાની હયાતીમાં દીક્ષા નહીં લેવાની. મારા માતા પિતા જ્યાં સુધી હયાત છે ત્યાં સુધી મારે દીક્ષા ના લે. બરાબર? આવું સંકલ્પ કરવા પાછળનું કારણ શું?
ભગવાનનો જીવ તમે વિચાર કરો, કદાચ 6 મહિનાના હશે. કેટલા? 6 મહિનાના ગર્ભમાં હતા ને, એટલે હજુ તો બહાર નથી આવ્યા ને. આપણે 8 વર્ષના છોકરાને એમ કહીએ કે તને ખબર ના પડે, અને ભગવાનના જીવને 6 મહિનામાં ખબર પડતી હતી. એટલે આ આપણે ભ્રમમાં જીવીએ છીએ કે આપણા છોકરાઓને તો નથી ખબર પડતી. વીરને બધી ખબર પડે છે, પણ એના અનકોન્શિયસ માઇન્ડમાં રાખે છે કે મોટો થશે ને પછી કહેશે તમને. ભગવાનના જીવે એ 6 મહિનાના જયારે ગર્ભમાં હતા ત્યારે એમને વિચાર કર્યો કે હું જે આ પેટમાં હલું છું એના કારણે મારી માતાને દુઃખ થાય છે, એટલે હું હલવાનું બંધ કરી દઉં. શું વિચાર્યું એમને વિચાર શું કર્યો? માતાને પીડા થાય છે. માતાને પીડા થાય. માતાની ગર્ભમાં છું અને હલન કરું છું, એના કારણે મારી માતાને દુઃખ થાય, એટલે એમને હલન ચલન કરવાનું બંધ કરી દીધું. બરાબર? હવે સામાન્યથી જોજો, બાળક લાત મારે ને એટલે માને આનંદ થાય. હવે આ તો સ્થિર થઈ ગયા. હવે આ એમને સારા માટે કર્યું કે ખરાબ માટે? સારા માટે. માતા ત્રિશલાએ તો શું વિચાર્યું? મારો ચોરાઈ ગયો, મારા ગર્ભનું અપહરણ થઈ ગયું, મારો ગર્ભનો જીવ ચાલ્યો ગયો, એટલે રડવા લાગ્યા. થોડી વાર પછી ભગવાને ફેરથી નીતિનભાઈ અવધિ જ્ઞાન નો ઉપયોગ મૂક્યો. એટલે આ વિચાર તો કરો કે ગર્ભની અંદર માતાને જોઈ શકે એવા માત્ર ભગવાન છે. સમજાય છે? પ્રશ્ન એક જિજ્ઞાસા એવી જાગે કે એ તીર્થંકરના આત્માને એ તો એટલું વિચાર્યું, તો હવે એમને એટલું નતું ખબર કે માતાને એનાથી વધારે દુઃખ થશે. આ પ્રશ્ન બહુ સરસ છે તમારો. તમે લોકો પ્રશ્ન તો સમજ્યા છો નીતિનભાઈ નો, ધવલભાઈ? એમના પ્રશ્નનો સાર કહી દઉં. એમનો પ્રશ્ન એવો છે કે ભગવાને જ્ઞાનમાં કેમ ના જોયું કે હું આવું કરીશ તો મારી માતાનું આ રિએક્શન આવશે? સમજે ને પ્રશ્ન? પણ ભગવાન ક્યારે આવી બાબતોમાં જ્ઞાનનો ઉપયોગ મૂકતા નથી. હવે આ કથાઓ અહીંયા સ્ટોપ કરું છું અને તમને આની સાથે જ એક બીજી વાત કરું છું. ચંદન બાળાજીએ ભગવાનને વરાવેલું. શું વરાવેલું? તેમાં હતા. તમે બધા બહુ હોશિયાર છો. મારે અભ્યાસ કરીને તમને ભણાવવા પડશે, કેમ કે આમ બધું કંઠસ્થ છે તમને. તમે આ બધી જે કથાઓ કંઠસ્થ રાખી છે ને, હવે એ જ ફોર્સ થી તમારે સૂત્રો કંઠસ્થ કરવાના. લોગસ ની 10મી લીટી બોલો એટલે આવડવી જોઈએ. નવકારની 10મી લીટી બોલો એવું કહું તો તમને આવડવું જોઈએ કે 10મી લીટી શેમાં વરાવેલા? ઝૂંપડામાં. પગમાં શું હતું? એક પગ ક્યાં હતો? માથે શું હતું? વાળ નહોતા. બરાબર? પોતે રાજકુમારી હતા ને. ભગવાને 4 મહિના પહેલા, એટલે આ ઘટના બની ને એના 4 મહિના પહેલા સંકલ્પ કરેલો ધવલભાઈ કે મને કોઈ રાજકુમારી કે જેના માથે મુંડન થયેલું હોય, એક પગ બહાર હોય એક પગ અંદર હોય, પગમાં પેડી હોય, આંખમાં આંસુ હોય અને ખૂબ ભાવથી મને એ હાથમાં બાકુડા એની જોડે હોય અને વોરાવે તો મારે પારણું કરવું ત્યાં સુધી ઉપવાસ. બરાબર? મને એમ કહો, ભગવાન પાસે એક ત્રીજું જ્ઞાન હોય છે. કયું જ્ઞાન? એ જ્ઞાન તો આપણને પણ છે, મતિ જ્ઞાન અને તમે લોકો જે બોલો છો ને કૃણાલભાઈ, જે બોલો ને તમે,
એને શ્રુત જ્ઞાન કહેવાય. જે ભૂલીએ છીએ આપણે એનું નામ શ્રુત જ્ઞાન. અને જે વિચારીએ છીએ ને બધું મતિ જ્ઞાન. બરાબર? ભગવાન ત્રીજું જ્ઞાન હોય. કયું જ્ઞાન? હવે જ્ઞાન નું કામ શું ખબર છે તમને? આમાંથી કેટલા જણ જુએ છે? પિક્ચર કેટલા જણ જુએ છે આમાંથી? બધા. એક વાત યાદ રાખવી કે સામાયિક કરાવો ને એનો ફાયદો એ કે તમે જુઠ્ઠું ના બોલી શકો. ખ્યાલ આવ્યો? એની અંદર એક એવું કોઈ પિક્ચર આવેલું કે પેલો કોમ્પ્યુટર પર હાથ રાખે ને એને આગળ ભવિષ્ય દેખાય. હા, એ ભાઈ જો તમે કલ્પના કરો કે મેં તો ખાલી ઘટના કીધી હતી, એનાથી 6 મહિના પહેલા, 12 મહિના પહેલા, 6 વર્ષ પહેલા જોયેલું યાદ આવી ગયું. નીતિનભાઈ, આ તો પરીક્ષા કરતો હતો એટલે સૂત્ર માટે હવે બોલતા નહીં કે 6 મહિના થઈ ગયા એટલે ભૂલી ગયા. એની અંદર એ વાત આવે છે ને કે ભવિષ્ય જુએ. એમ ભગવાનનો આત્મા અવધિ જ્ઞાનથી જોઈ શકે આવું. બરાબર? શાસ્ત્રકાર જો શું લખે છે ખબર છે તમને? કે ભગવાને આ સંકલ્પ કર્યો ને ત્યારે કોઈ અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂક્યો નહોતો. સમજાય છે વાત મારી? એમને સંકલ્પ કર્યો પણ સંકલ્પમાં જોયું નથી એમને અવધિ જ્ઞાનથી કે 4 મહિના પછી આમ થવાનું. હવે એવું જોઈ લો તમે, દાખલા તરીકે આ તો ખાલી હાસ્ય છે, આનો કોઈ બીજો અર્થ ના લેતા. કોઈ રસોડામાં જોઈ આવે કે આજે ખીર છે, પછી નિયમ ખીરથી જ એકાશનું કરે. સમજ્યા? સંકલ્પ કોને કહેવાય? જો સમજાવો. તમે નક્કી કર્યું કે મારે એક જ દ્રવ્યથી એકાશનું કરવું, બરાબર? અને પાપડ આવી ગયા પહેલા, તો શું કરવાનું? વધારી લેવાનું. આપણે શું કરીએ ખબર? 10 જણને માઇક લઈને જાહેર કરીએ કે મારે આજે એક દ્રવ્યનું એકાશનું છે. સમજાય છે વાત મારી? કદાચ આપણાથી ના થાય, આપણે આવું કરતા હોઈએ અલગ વાત છે, પણ સંકલ્પ આને કહેવાય. અને એ મહાવીર સ્વામી બધે જાય છે પણ ક્યાંય કઈ વાપરતા નથી. મને એમ કહો, મિત્રને અવધિ જ્ઞાનથી ખ્યાલ ના આવે? આવે કે નહીં આવે? તો ઇન્દ્ર આવી ઘટના ઉભી કરી શકે કે નહીં? કરી શકે. પણ છતાં એ ન કરે. કેમ ના કરે જો સમજાવું. તીર્થંકરને આ ન ગમે. કોઈ પણ ઉત્તમ આત્મા, યાદ રાખજો, કોઈ પણ ઉત્તમ આત્મા પોતાના બળે જ બધું ઉપાર્જન કરે. આપણે શ્રીપાલ મહિનાના રાસની વાત આવે છે ને કે શ્રીપાલ રાજા કમાવા જાય છે. આપણે શ્રીપાલ રાજાની જગ્યા હોય ને તો મહિનાના ફાધર ને કહીએ કે એક રાજ્ય આપી દો ને, ક્યાં કમાવા જવાનું? મહિનાના પિતા રાજા હતા ને, તો રાજ્ય ના આપી શકે? જે કરો તો ફિક્સ ના કરાવી શકે? પણ ઉત્તમ હતા. એ ઉત્તમ હોવાના કારણે પોતાના ઘરે જ બધું ઉપાર્જન કરે. થાય છે વાત મારી? નીતિનભાઈ, તમારા પ્રશ્નનો જવાબ સમજી ગયો. આવી બાબતોમાં જ્ઞાનનો ઉપયોગ ન મૂકે. કેમ કે પોતાની વાત છે ને, ઇવન જો તમને ત્યાં સુધી કહું કે તો ભગવાનને ખ્યાલ ના આવે મને કેવળ જ્ઞાન ક્યારે થવાનું? ખ્યાલ આવે કે નહીં? છતાં ઉપયોગ ના મૂકે. પોતાના માટે લબ્ધિ ક્યારેય વાપરે નહીં. અને તમે ગયા હોય તો તમારા માટે વાપરે. આ તીર્થંકર આત્મા.
સાચું કહો, આપણે જમવા બેસીએ તો 10 વસ્તુ ખાઈએ, બરાબર? કોઈ આધારિત આવે તો 10 બને કદાચ આપીએ. હે? આ પ્રશ્ન છે. હવે એના માટે આપણે એવું વિચારીએ ચાલે હવે 4 દ્રવ્ય, હવે એવું કઈ જરૂરી નથી 10 બનાવવા. સવાલ અહીંયા 10 કે 4 નો નથી, સવાલ તમારા હૃદયમાં રહેલા બહુમાનનો છે. સમજાય છે વાત માટી? એટલે ભગવાને જે સંકલ્પ કર્યો ને એનો માતાએ ઊંધો અર્થ કાઢ્યો. એટલે ભગવાન ત્યાં જો નક્કી કર્યું કે મારા શાસનના લોકો આવા હશે. કેવા હશે? આવા એટલે કેમ? તો કે જે ઉપકાર કરશે એના ઉપર ટોપલો નાખશે. समझाए थे जीतू भाई? आप सब ये मिलकर स्वाध्याय का आयोजन करते हो ना, तो आपको सब कहने आएंगे ये नहीं करना था, ये करना चाहिए, खाने में ये नहीं, ये रखना चाहिए, पर ये कहवा આવશે એ કઈ નહીં કરે. એનું કામ ખાલી એ જ છે માંગ્યા વગર સલાહ આપવી. એના કરતા આપણે તો શું કરવું ખબર છે નીતિનભાઈ? બહુ તમે કામ કર્યું, તમારી ખૂબ ખૂબ અનુમોદના. કામ કરીને ઉત્સાહને વધારવો. હમણાં હું એક પ્રસંગમાં ગયેલો નીતિનભાઈ, તમને સારું જ લગાડવા માટે નહીં, પણ દીપકભાઈ કેમ બોલ્યા ચાલુ સ્વાધ્યાયમાં શું ભાઈ? એક મિનિટ જલભાઈ. હા બોલો. દીપકભાઈ ચાલુ સ્વાધ્યાયમાં એમ બોલ્યા કે તમારે ટીમ વર્ક જોવી હોય અને ખરેખર ધર્મનું આયોજન જોવું હોય તો તમે મિશન જૈન સંઘ જોડેથી શીખો. હવે આવો શબ્દ ક્યારે બોલ્યા હોય? એમને અનુભવ છે, બરાબર? આવી ઘટના ત્યારે જ બને કે જ્યારે આપણે માંગ્યા વગર સલાહ ન આપીએ તો. આપણે તો એમ જ કેવું કે ખૂબ સરસ કર્યું, ખૂબ સરસ કાર્યક્રમ હતો. એટલે ભગવાનના આત્માએ એ જ વખતે ગર્ભમાં જો નક્કી કર્યું કે હું મારા માતા પિતા જીવતા હશે ત્યાં સુધી દીક્ષા નહીં લઉં, બરાબર? હવે અક્ષયભાઈ એક જવાબ આપો કે ભગવાનનો આત્મા 28 વર્ષ સુધી દીક્ષા ના લે તો લાભ ઓછો ને એમને? નીતિનભાઈ, દીક્ષા ના લે તો દીક્ષાથી થવાના લાભ એમને 28 વર્ષ ના થાય એવું બને ને? હા બને. એટલે એમને સ્વાર્થ ગૌણ કર્યો કે નહીં? હા કર્યો. કોના માટે? મા બાપ માટે. હવે બોલો આપણે જો શું કહીએ, જમવા આવે અને તમે કહો મારે સામાયિક છે તમે જાતે લઈ લો, એટલે શું થાય ખબર છે? કે તમારું સામાયિક રૂટિન થઈ જાય, યંત્ર બની જાય, અને તમારા સામાયિક ને જોઈને બીજાને એવી ઈચ્છા થાય કે સામાયિક આને કહેવાય તો ના કરાય. કેમ? તો કે જે સામાયિક કરીને લોકો વિનય ભૂલી જતા હોય એ સામાયિક ને શું કરવાનું? એટલે આપણો ધર્મ કેવો હોય ખબર છે? હું સુરતમાં એક દીક્ષા જોવા ગયો હતો જીતુભાઈ. સુરતમાં મેં દીક્ષા દીપને ગયા હતા. आचार्य भगवान थे गुणरत्न सूरी जी. 5 साल पहले की बात है. 28 दीक्षा थी, 28. और बंबई से एक संगीतकार आए थे. अभी दीक्षा में संगीतकार क्यों आते हैं? चढ़ावा करने के लिए, हमारी भाषा में गाना गाने के. अभी वो आदमी देखो कितना उत्तम था कि 28 आदमी की दीक्षा देख के उसने भी वहां पे जो दीक्षा ले ली. अच्छा, वो किस लिए आया था? संगीत के लिए. संगीत के लिए. किसके साथ आया था? संगीतकार के साथ. और वह साधु भगवान ने बताया मैं पैसे लेकर यहाँ आया था और मेरे आत्मा का कल्याण हो गया.
હવે તમે કલ્પના કરો એ આત્માનું જીવદળ કેવું હશે. મારી પાસે એક બેન ભણતા હતા જો નીતિનભાઈ, નામ એમનું નિયતિબેન, ખાનપુરની બેન, અને દીક્ષાના 3 દિવસ પહેલા આપણા ઘરે આવેલા અત્તરવાયણા માટે. મેં આગ્રહ કરેલો કે અમારા ઘરને પાવન કરજો. એટલે એમના ભાઈ સાથે આવેલા. એમનો ભાઈ આપણા કહેવાથી મહેસાણા ભણવા ગયેલો, અને હું બારગામ હતો ને મને રવિવારે જ મેસેજ આવ્યા કે એમની બેનની દીક્ષા જોઈને ભાઈને પણ ભાવ થઈ ગયો ને એને દીક્ષા લઈ. સાચું કહો, અહીંયા બેસેલા લોકોએ કેટલી દીક્ષા જોઈ? ઘણી. હે? ઘણી. દીક્ષા જોઈને પાણીનું પાઉચ પણ છૂટતું નથી આપણા. બોલો, આ જો સમજવાની જરૂર છે. દીક્ષા જોઈએ પછી ઈચ્છા થાય કે આજે જોઈને એમ થાય છે કે જમવું પણ નથી. આવો ભાવ કેમ આવે ખબર છે તમને? અંદર મંથન ચાલુ થઈ જાય કે આ લઈ શકે ને હું નહીં. એટલે તીર્થંકરના આત્માએ સંકલ્પ કર્યો કે મારા માતા પિતા જીવતા છે ત્યાં સુધી હું દીક્ષા નહીં લઉં. બરાબર? હવે એક જિજ્ઞાસા છે. હાજી. ભગવાને જો દીક્ષા લીધી, એમનું કેવળ જ્ઞાન એના લીધે જો લેટ થયું તો કેવળ જ્ઞાન પછી એ જે દેશના આપે તો કેટલા બધા લોકોનું કલ્યાણ જલ્દી થયું હોત. મા બાપના માટે એમને આટલા લોકોનું કલ્યાણ કેમ કરી દીધું? ધવલભાઈ, આ પ્રશ્નનો જવાબ હું તમને સેકન્ડ સેશનમાં આપીશ, કારણ કે જવાબ માટે મારે 2 સામાયિક જોશે. પણ હવે શું કરવી છે તો સમજો. 28 વર્ષ થયા, માતા પિતા દેવલોકમાં ગયા ને, માતા પિતા દેવલોકમાં ગયા, બરાબર? હવે દીક્ષા લઈ શકે કે નહીં? લેવી જોઈએ ને, લેવી જોઈએ. પણ નંદીવર્ધન એમના મોટા ભાઈ એમને આવીને કહ્યું, કારણ કે નંદીવર્ધનજી અને મહાવીર સ્વામીમાં ઓછામાં ઓછો બાપ અને દીકરા જેટલો ડિફરન્સ હતો. ભગવાન મહાવીર સ્વામી માતા ત્રિશલાને 54મા વર્ષે આવ્યા. કેટલામાં વર્ષે? માતાનું આયુષ્ય કેટલું હતું? 54 વર્ષની એમની ઉંમરે મહાવીર સ્વામીનો જન્મ થયો. બોલો, શાહરૂખ ખાન જન્મ ડેટ યાદ હશે, મહાવીર સ્વામીની નહીં. આજે આપણે એવું યાદ હશે કે આ એક્ટર આ દિવસે જ જન્મેલો છે. મહાવીર સ્વામીનો જન્મ ક્યારે થયો, કેટલા વર્ષ થયા, આ જાણીએ ને તો જ ખરા અર્થમાં ધર્મ રુચિ કહેવાય. એ બધું જાણવા જેવું જો નથી, કારણ કે એ લોકો રૂપિયા માટે કરે, આપણા માટે નહીં. જયારે તીર્થંકર તો આપણા માટે જીવી ગયા. મહાવીર સ્વામીનો જન્મ થયો એ વખતે ત્રિશલા માતાની ઉંમર 54 વર્ષ હતી, અને એ વખતે નંદીવર્ધન રાજાના વિવાહ પણ થઈ ગયેલા. એટલે એમની ઉંમરમાં કેટલો જ ડિફરન્સ હશે તો સમજી લો. એ વખતે માતા ત્રિશલા અને રાજા જો સિદ્ધાર્થ દેવલોકમાં ગયા એ વખતે નંદીવર્ધનજીએ કહ્યું કે હમણાં જ માતા પિતા દિવંગત થયા છે તો તમે થોડો સમય રોકાઈ જાઓ. શું કહ્યું? થોડો સમય રોકાઈ જાઓ. બોલો, એ વખતે મહાવીર સ્વામીએ શું જવાબ આપવો જોઈએ? તમારી બુદ્ધિથી જવાબ આપો. એમને જે જવાબ આપ્યો તો એ ના આપતા. આ એમ કે ભાઈ મેં માતા પિતાને કહ્યું હતું ભાઈ કે ભાઈ એમના દેવગત સાથે પછી હું દીક્ષા લઈશ, એટલે હવે મારો સમય થઈ ગયો છે, મારે દીક્ષા નહીં લેવી જોઈએ. એટલે જો નીતિનભાઈની ભાષામાં કહું ને તો એવો જવાબ આપવો પડે કે શક્ય નથી. બરાબર ને? જવાબ એવો આપવો પડે ને. હા, એમને શું જવાબ આપ્યો? બોલો. મહાવીર સ્વામી 2 વર્ષ રોકાઈ ગયા. બોલો, એ રોકાઈ ગયા એટલે એમને એમનો સ્વાર્થ ગૌણ કર્યો ને. શા માટે? તો મારા મોટા ભાઈએ કહ્યું છે. શું વિચાર હતો? મારા મોટા ભાઈએ કહ્યું. અહીંયાના બધાના મોટા ભાઈઓ ના પાડતા હશે એટલે દીક્ષા નહીં લેતા હોય. ના, એટલે આપણી જો સ્થિતિ કેવી છે ખબર છે? દાખલા તરીકે જો નીતિનભાઈ 10 વાર કહે ને તો સામયિકમાં આવો
સામયિકમાં આવવાનું 10 વાર કહેતા હશે, બરાબર? હા અને કોક કારણસર કોકને કહી દીધું કે તમે સામયિકમાં ના આવતા, તો એકવાર કે ને યાદ રહેશે કે નીતિનભાઈએ કહ્યું હતું એટલે આજ્ઞા તો માનવી જ પડે ને. હવે ભાઈ જયારે તને કરવાનું કીધું હતું ત્યારે આજ્ઞાની વાત ક્યાં ગઈ? જયારે ના પાડી એ આજ્ઞા અને ના પાડી એ આજ્ઞા નહીં. એટલે આપણે છે ને બહુ ફ્લેક્સિબલ છીએ, જ્યાં જોડવું હોય ને ત્યાં જ જોડીએ છીએ. સમજાય છે વાત મારી? હા એટલે મેં જે બીજો ગુણ જે લખાયો ને શબ્દ શું હતો એ? એનો અર્થ એવો થાય કે ભગવાન સ્વાર્થને ગૌણ કરે. શું અર્થ થાય એનો? ગૌણ એટલે ઇગ્નોર. મૌલિનભાઈ ખ્યાલ આવ્યો? હવે બોલો, ભગવાનના 2 ગુણ જાણીને આનંદ થયા કે નહીં? હા થયા. હવે આપણી સાથે આવો પ્રસંગ બને તો શું કરવાનું? આ ભગવાનના ગુણો અપનાવી લેવાના. બસ, બહુ સરસ. ભગવાનનો ગુણ તમને તો સાચું કહું એક વાત, એ દિવસે તમને સુમતીનાથ દાદા દેખાશે. કેમ? તો એમના ગુણોને તમે ફોલો કર્યા ને એટલે. પહેલો ગુણ કયો? વ્યસન. પરોપકાર. બીજો? બરાબર. સાચું કહો, કોઈ છોકરો સાયકલ લઈને જતો હોય, એની સ્કૂલનો ટાઈમ થઈ ગયો હોય, ચેન ઉતરી ગઈ હોય, તો તમારે એની નવી સાયકલ અપાવવાની છે ખરી? ના. તમારે શું કરવાનું? ખાલી ઉતરીને ચેન ચડાવી દેવાની. બરાબર. હવે છોકરો જો રડતો હોય તો શું કરવાનું? પૂછવાનું કે કેમ રડે? એટલે કે ને કે લેટ થઈ ગયું, મને ટીચર પડશે. બરાબર ને? બોલો, ઘણી જગ્યાએ આપણે કહીએ છીએ ને જીતુભાઈ, મેરા નામ દે દે ના કામ હો જાયગા. બોલીએ કે આવું બોલીએ કે નહીં? હવે એને આપણે કહેવાનું મારું નામ આપજે તો તારા જો સાહેબ ને કઈ જ નહીં બોલે તમે. બોલો, એ વખતે એ બાળકનું ચિત્ત કેવું પ્રસન્ન થાય કે મારું કામ થઈ ગયું, એ ટેન્શન માંથી બહાર આવી છે. બરાબર? આત્મા આ કામ કરે. એટલે એમને સમજવા માટે પહેલા આપણે એવા બનવું જ પડે. સાચું કહો, કોઈ માતા, આ બાજુ બહેનો બેઠા છે ને, બધા બહેનો બેઠા છે આ બાજુ, આ બધી આપણી બહેનો જે બેઠી છે ને, નીતિનભાઈ કેમ તમારી સામે કરો. આ આપણી બહેનો જયારે પણ માતા બને ને એટલે એમને ગર્ભની પીડા હોય. બરાબર ને? સાચું કહો, અહીંયા જે બેસેલા છે એને એ પીડાનું જ્ઞાન હશે, અનુભવ છે? આપણને જ્ઞાન હોય, એનો અનુભવ ન હોય. બરાબર. એ અનુભવ તો જે ધારણ કરે એને હોય. બરાબર? બરાબર. એમ કદાચ આપણને ભગવાનના જ્ઞાનનો ગુણનું જ્ઞાન થઈ જાય, પણ એનો અનુભવ કરવો હોય ને તો ફોલો કરવું પડે. એટલે ફોલો શું? તો કે આ 2 ગુણ આજે આપણે જે સમજ્યા, બરાબર, એને ફોલો કરવા. બરાબર છે? બરાબર. એટલે મેં તમને આખી જે કથા કહી એનો સાર તમને કહી દઉં કે મહાવીર સ્વામીનું જે શાસન છે ને, શાસન એ બીજા બધા ભગવાનના શાસન જેવું નથી. અર્થાત બીજા બધા ભગવાનના શાસનમાં એવું છે કે કોઈ સારું કામ રહે શું? એટલે આપણે તમારો અવાજ કપાયો. બીજા બધા ભગવાન જે છે મહાવીર સ્વામી સિવાય, એમના શાસનમાં એવું હોય કે કોઈ સારું કામ કરે ને તો 4 જણ હાથ ખેંચે. બરાબર? કે આવી જાવ એમ. અને મહાવીર સ્વામીના શાસનમાં એવું છે કે સારું કામ કરો ને એટલે પગ ખેંચે. સમજાય છે? ક્યાંથી આવી આ વાત? ક્યાંથી આવી? તો ભગવાનને જે ગર્ભમાં અનુભવ થયો ને કે
મેં તો સારા માટે કર્યું. થયું શું? ખરા. ખ્યાલ આવે છે વાત મારી? હા. એટલે કોઈ બે માણસ છૂટા થતા હોય ને, છૂટાછેડા, હા. તો એને કોઈ એમ કે ને કે આ બરાબર છે, આવું કોઈ કે એને સારો લાગે, હા. અને કોઈ એમ કે ને ભાઈ આવું ના કરાય, એ એના માટે ખરાબ. સમજી ગયા? આનાથી આનું સચોટ દ્રષ્ટાંત કોઈ નથી. એટલે મહાવીર સ્વામી પોતે વિચારીને ગયા છે, વીરના વક્ર જળ બહુ જનાએ. એક ભાઈ વ્યાખ્યાનમાં ગયા અને સાહેબે કહ્યું કે બહારનું ના ખવાય, કેટલા જ નુકસાન થાય. એટલે એ ભાઈએ નીતિનભાઈ નિયમ લઈ લીધો, આજીવન બહાર ખાવાનું બંધ. એ ભાઈ બીજા દિવસે પાણીપુરી ની લારી ઉપર હતા. એટલે પાણીપુરી ખાવાની એની જે ટેકનિક બહુ અલગ હતી. પાણીપુરી શું હોય? પૂરીઓ, બીજું પાણી હોય. જોજો કોઈને રસ ના આવી જાય. એ ભાઈ અંદરનું ખાઈ જાય, પૂરી ફેંકી દે. આની ટ્યુબલાઇટ તમને કાલે થશે. સમજ્યા કઈ? મેં એવો નિયમ લીધો હતો કે મારે બહારનું નહીં ખાવાનું, અંદરનું ખાવાનું. પાણીપુરી હતી એ બહારની વસ્તુ છે, માવો અંદર છે, અંદરનું ખાઈ લેવાનું, બહારનું નહીં ખાવાનું. એટલે મહાવીર સ્વામીના શાસ્ત્રમાં આવા જીવો આવવાના કે જે બુદ્ધિ જ લગાડીને બધું તર્ક કરવાનું. પણ ધર્મ છે ને, ધર્મ એ બુદ્ધિનો વિષય નથી, એ શ્રદ્ધાનો વિષય છે. એટલે ઘણા બધા મહારાજ સાહેબ જોડે જાય ને, એટલે મહારાજ સાહેબ હાથથી આશીર્વાદ આપે ને, એટલે સાહેબ ને કે તમારા હાથમાંથી કઈ આવતું નથી બહાર. સમજાય છે? કે જેને પ્રશ્ન થાય એના ઉપર કઈ ના આવે. એ તો તમે એકલામાં જઈને જો નીતિનભાઈને પૂછજો કે ગુરુ કૃપા કેવી ઉતરે અને એનો અનુભવ શું છે, એ તમને કહેશે ક્યારેક એકલામાં. બરાબર છે? એટલે આપણે આજે ભગવાનના 2 ગુણો જાણ્યા. કેટલા? 2. કયા 2? હવે કામ કરશો તમે? હાજી. આમાંથી કેટલા પાસે સેલફોન નથી? આંગળી ઊંચી કરો. આ પાછળ એક કઈ ટ્રીક. સેલફોન આ બેન પાસે નથી. બરાબર છે. એ આમે એવું જ થવાનું કે બહેનો જોડે જ ના હોય. તમે આ 2 ગુણ જાણ્યા ને, તમારે 5 જણને કહેવાના. કેટલા? 5 જણને. શેના માટે? બોલો ધવલભાઈ. શેના માટે કહેવાનું? 5 ગુણ શેના માટે કહેવાનું? 5 જણની કહેવાનું. એટલે બેઝિકલી શેર કરવાના, ફોરવર્ડ કરવાના. પણ શેના માટે? હા, એને ખબર પડે એટલે નહીં, મને ખબર પડે એના માટે. સમજાય છે? એક છે ને, એક જણને એવો રોગ હતો કે કોઈ પણ વાતે કોઈને કહે નહીં ત્યાં સુધી એનું પેટ ફૂલેલું રહે. એટલે કહી દે એટલે એને ગેસ ઓછો થઈ જાય. એટલે કહેવાનો સાર એ છે કે આ 2 ગુણ તમે કોઈને બી કહેશો ને જીતુભાઈ, એટલે તમને પૂછશે इसका मतलब क्या है. એટલે જયારે મતલબ કહેવાનું આવશે ને ત્યારે તમારું જ્ઞાન વધશે. ખ્યાલ આવ્યો? હવે કોઈને જિજ્ઞાસા છે આ બાબતમાં? આપને બી જવાનું છે, હજી તમારે નૌકારથી કરવાની બાકી છે. હાજી. આજે એમને મહેસાણા પાઠશાળાની અંદર એમની મિટિંગ છે, જવાનું છે. આજના જે ટોપિક જે હતા એ બાબતમાં કોઈ પ્રશ્ન હોય તો હમણાં પૂછી શકે છે. આપણી પાસે 5 મિનિટ છે.
આ જીતુભાઈ ને એક જિજ્ઞાસા એવી છે કે જે બીજો ગુણ જે છે ને એનું નામ જરા લાંબુ છે કે શોર્ટ ફોર્મ છે. એટલે તમને સમજાવું, આ એના નામ છે ને હા એ આપણે દવાના વાળાને એવું નથી કહેતા કે આનું કઈ ગુજરાતી કહી દે. આપણે એને એના ફમમાં જ યાદ રાખવું પડે, અને યાદ ન રહે ને એનો બી જો સરસ ઉપાય. જીતુભાઈ, आपके घर पे माला है? माला माला बस, इसका मैं गुजराती बता देता हूँ. स्वार्थ गौण करना. ख्याल આવે છે નીતિનભાઈ? હા, સ્વાર્થ ગૌણ કરના. આજે એક પ્રશ્ન એ છે કે જે 3 શબ્દો જે છે એ ત્રણેય શબ્દોનો જુદો જુદો અર્થ જરા ટૂંકમાં જો કહો તો કદાચ. એ કરી દઉં. હા, ઉપસર્જન છે ને, હે, ઉપસર્જન હા, એટલે ગૌણ. ઇગ્નોર. ગૌણ એટલે સમજ્યા? હા, ઇગ્નોર. ઇગ્નોર. હા, પછી કૃત એટલે કરવું. કોને ગૌણ કરવું? સ્વાર. બસ થઈ ગયું ને, સમજાઈ ગયું? હા, એટલે આપણી ટેવ કેવી ખબર છે? પરોપકાર કરવા માટે તૈયાર, પણ એ વખતે પોતાનો સ્વાદ આવે ને હા, તો એ ગુણ ભૂલી જઈએ. બરાબર. અચ્છા ભાઈ, આપણે તો આપણું જ કરવાનું. ખ્યાલ આવે છે? હા, તમે જોજો, માતા હોય ને, માતા હા, એ દીકરાને જો જમાડે ને, દીકરાને જમાડવા બેસાડે ને, હા, એટલે દીકરો કે મમ્મી શાક બહુ ભાવ્યું છે, એટલે માં શું કે લઈ લે બેટા, બરાબર? અને દીકરો પૂછે કે માં તારે? તો કે હું તો બીજું વગાડી દઈશ, બરાબર? મને એમ કહો, જેમ તમને ભાવ્યું હોય એમ એમને ના ભાવ્યું હોય? આવ્યું હોય. પણ એ શું કર્યું એમને? કોણ કર્યું? બસ. એટલે માતામાં પણ એક તીર્થંકરનો અંશ છે. માટે આપણા જો શાસ્ત્રમાં કહેવાય છે કે મા બાપ એ પણ એક તીર્થ છે. એ તો આપણે જોઈ શકતા નથી, એટલા માટે કે આપણને આવા એક આપણે ચશ્મા પહેરેલા છે કે જેમાં માત્ર બુદ્ધિ દોડાવવાની. સમજાય? હા. બોલો, બીજી કોઈ જિજ્ઞાસા? બીજું કોઈ પ્રશ્ન છે ભાઈ કોઈને? ચલો, ખૂબ ખૂબ અનુમોદન પંડિતજી, પ્રણામ. બધા ખાતામાં રહેજો. મને એમ લાગે છે કે હું મેલબર્નમાં જ બેઠો છું. આ બધાને આ સામાયિકની દ્રષ્ટિએ કદાચ મને લાગે છે કે આટલી મોટી સંખ્યા કદાચ આ પહેલી વખત હશે. તમારા સંઘનું પુણ્ય અને તમારા હૃદયમાં જે સંઘ માટેનો ભાવ છે એને વંદન. કારણ કે તમને સારું જ લગાડવા માટે નહીં, પણ સંઘની આટલી બધી ચિંતા મેં તમારા સંઘ સિવાય ક્યાંય જોઈ નથી. અહીંયા ઘણા જ સંઘોમાં હું જઉં છું, પણ સંઘમાં ધન કેવી રીતે વધે એના આયોજનો ચાલે છે, પણ સંઘમાં જ્ઞાન કેવી રીતે વધે એના માટે કોઈને ચિંતા નથી. એ ચિંતા કરવા બદલ હું તમારા આયોજકો અને જે પણ આમાં લાભ જે લેવા વાળા છે, સ્વાધ્યાય કરવા વાળા બધાને હું મનથી વંદન કરું છું. સાથે સાથે તમે લોકો પણ એક સંકલ્પ કરજો, જીતુભાઈ, આપણે આગળ આયોજનમાં જઈશું કે આપણે ગાથા કરીશું, બરાબર? હા. નિયમ કરજો કે ભાઈ હું આટલી ગાથા નહીં કરું ત્યાં સુધી જમીશ નહીં. એનાથી તમને ફાયદો એ થશે કે જમવાનું નહીં અટકે, ગાથા થઈ જશે. બરાબર છે? પ્રણામ જયેશભાઈ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ.
બોલો અજંતા આનંદ આવ્યો ભાઈ.